કાલિંદી, બેટા કાલિંદી, કેટલી વાર? કાલિંદી, બેટા કાલિંદી, નાસ્તો તૈયાર છે. અને તમે ક્યાં છો? ચાલો ને ભાઈ, મોડું થાય છે તમને પણ. અરે હા હા, આવું છું. આ કામ પતે ને એટલે તરત જ આવું છું. પણ કેટલી વાર? અરે ભાઈ, આ જે શોધું છું એ મળે એટલે તરત આવું છું, બસ. ઓહો, આ તમારી રોજની રામાયણ છે. હા, અરે ચાલો ને, મોડું થાય છે. શું શોધો છો? અરે ભાઈ, બીજું શું શોધવાનો હતો હું? આજે કોર્ટમાં કેસ છે, ભૂલી ગઈ? તો એના પેપર્સની ફાઇલ જોઈએ કે નહીં કોર્ટમાં, એટલા માટે. એ રાત્રે તમે વાંચતા વાંચતા તમારી ઉપર જ મૂકીને સૂઈ ગયા હતા. ખરેખર? કહેતી નથી મને તો એટલી ચિંતા થઈ ગઈ. પણ તમે ચિંતા ના કરો, એ મેં ઠેકાણે મૂકી દીધી છે. સદા એક વાત કહું, ખરેખર મને ક્યારેક ક્યારેક એવું થાય છે કે શું થાત? કોણ? મારું જીવનમાં તું મારી સાથે ના હોત તો આજે મારું શું થાત? એ જ થાત જે તમારી બીજી દીકરી શિવાંગી કરી રહી છે. શિવાંગી? હા. શું કરી રહી છે? એ જ આખો દિવસ વાંચવું વાંચવું અને વાંચવું, અને જ્યારે સમય મળે ત્યારે લખવું. ઓ, તો એમ વાત છે. શિવાંગી, શિવાંગી બેટ લો, કમાલ છે. શિવાંગી અહીંયા બેઠી બેઠી નોવેલ લખી રહી છે. જરા જોઉં તો ખરો મેડમ શું લખી રહ્યા છે. ખબરદાર. ખબરદાર, ખબરદાર, તમે મારી નોવેલને હાથ સુધા લગાડ્યો છે તો. હા હા, અરે દીકરા, માત્ર હું તો જોઈ રહ્યો હતો કે. નો, નથિંગ ડુઈંગ. મેં તમને કહ્યું હતું ને પપ્પા કે મારી આખી નોવેલ લખાઈ જાય પછી સૌથી પહેલા હું તમને જ વંચાવીશ. કહ્યું તું, રાઈટ. સોરી, હું ભૂલી ગયો. લો, આ નોવેલ નથી વાંચતો, મૂકી દીધી. હવે જરા મને એ કહો કે આજે નાસ્તો કરવાનો મૂડ છે કે નાસ્તામાં પણ ખાલી નોવેલ જ? પપ્પા, જ્યાં સુધી કાલિંદી નાસ્તો ના કરે અરે ત્યાં સુધીમાં તો શિવાંગી બધું જાતીને પૂરું કરી નાખે. મજા કરું છું દીકરા, મજા કે ન થાય? કરાય. ચાલ એક કામ કરીએ. હા, કાલિંદી પાસે જઈએ. હા પપ્પા, જ્યાં સુધી આપણે કાલિંદી પાસે જશું નહીં ને ત્યાં સુધી એની આજની પૂજા પતશે નહીં. લે કેમ? કેમ શું પપ્પા? આજે કોર્ટમાં તમારા કેસની તારીખ છે ને, એટલે મેડમ ભગવાને મસ્કા પોલિશ મારી રહી છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. પપ્પા, આજે મને વિશ્વાસ છે કે જીત તમારી જ થશે. હા, કેમ નહીં? કારણ કે ભગવાને તે મસ્કા જો માર્યા છે એટલા બધા. કેમ પપ્પા? નહીં બેટા, ખરું કહું, મને વિશ્વાસ છે કાલિંદીના વિશ્વાસ પર. હા બેટા, કોઈને દાન આપવા માટે લંબાયેલા હાથ કરતા કોઈને મદદ કરવા માટે લંબાયેલા હાથ વધારે પવિત્ર અને પુણ્યશાળી હોય છે. બસ હંમેશા આવું માનનારા આપણા સ્વર્ગીય દેસાઈ કાકાને હું ન્યાય અપાવીને જ રહીશ. ભલે પછી એ દેવાંગ મહેતા એના પિતાની રાજકીય લાગવગના જોરે નાચતો રહે, પણ એ ભૂલી જાય છે કે એનો પનારો આ વખતે પ્રોફેસર દીપક આચાર્ય સાથે પડ્યો છે. અને આ વખતે જીત સત્યની થશે. દેવાંગ મહેતા, દેવાંગ મહેતા, આજે શું કર્યું?
કોણ કર્યું? તારાથી થાય તે કરી લે, પણ હું તને સજા અપાવીને રહીશ. તું ખૂની છે આમનો. હું તને સજા અપાવીને રહીશ. કોણ કર્યું? તારાથી થાય તે કરી લે, પણ હું તને સજા અપાવીને રહીશ. તું ખૂની છે આમનો. હું તને સજા અપાવીને રહીશ. તું ખૂની છે, હું તને સજા અપાવીને રહીશ. દેવાંગ, આ શું માંડ્યું છે? ક્યારની જોઈ રહી છું. બેટા, આટલો બધો ગુસ્સો સારો નહીં. મમ્મી, આ તો પ્રોફેસર દીપક આચાર્ય, એની આ હિંમત કે મારા વિરુદ્ધ વિક્રમ મહેતાના એકના એક પુત્ર વિરુદ્ધ કેસ કરે. જો બેટા, ગમે તેમ તો પણ એ તારા ગુરુ છે અને તું એ કોલેજનો વિદ્યાર્થી છે. કોલેજ માય ફૂટ. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મમ્મી, કે કોલેજ પણ મારા પપ્પાના ડોનેશન પર ચાલે છે અને એ ત્યાં માત્ર એક પગારદાર નોકર છે. નોકર. બેટા, આ બધા વિચારો મનમાંથી કાઢી નાખ. મમ્મી, નાઉ ચિલ. મને પ્લીઝ આ બધું સમજાવવાની કોશિશ નહીં કર. જો દેવાંગ, મને એક જ વાતનો ડર છે કે ક્યાંક ન કરે નારાયણને તને સજા. મમ્મી પ્લીઝ. પેલો પ્રોફેસર મારું કઈ નહીં બગાડી શકે. મને મારી પપ્પાની લાગવગ પર અને બુદ્ધિ ચાતુર્ય પર પૂરેપૂરો ભરોસો છે. પ્રોફેસર, તે સાપના દરમાં હાથ નાખ્યો છે. ડંક તો સહેવો જ પડે.